મોબાઈલને ચાર્જ કરવામાં મૂકવાથી તમારો સમય બગડતો નથી, પણ બાકીના કલાક મોબાઈલ સારો કામ લાગે છે. રાત્રે 5 કે 6 કલાક સૂઈ જવાથી, જેમ કોઈ મારે વધારે ટકા લાવવા છે તો સુવાનું બંધ કરી દે, બપોરે સુવાનું બંધ કર, રાત્રે સુવાનું બંધ કર, વાંચવા માંડ, 28 તારીખ સુધી ન ચાલે. જેમ સમય બગાડીને પણ 5-6 કલાક સૂવું પડે તો બીજા દિવસે રિચાર્જ થઈ જાઓ છો, એમ આજના 3 કલાક તમને રિચાર્જ કરવા માટે છે. અને યાદ રાખજો, આજે તમને કેવળ રામાયણની સીતા હરણની વાતો નથી કરવી કે રામાયણમાં સીતાજીનું હરણ કેમ થયું, મહાભારતમાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ કેમ થયું. મારે રામાયણની સીતાહરણની વાતો નહીં, મહાભારતની દ્રૌપદીની વસ્ત્રાહરણની વાતો નહીં, પણ આજે આધુનિક 21મી પેઢીના યુવાનોના કેરિયરનું વસ્ત્રાહરણ થઈ રહ્યું છે ને, એની વાતો કરવી છે. એની કારકિર્દીનું હરણ